સંતરામપુર તાલુકાના મોટી ક્યાળ ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી 68 કટ્ટાની ચોરી થયેલ, જેમાં સંતરામપુર પોલીસે ફતેપુરા તાલુકાના એક વેપારીના દુકાનમાંથી શકના આધારે મુદ્દામાલ ઝડપી પાડ્યો। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના મોટી ક્યાળ ગામે 18/8/2024ના રોજ મોટી ક્યાળ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી કોઈ ઈસમો દુકાનમાંથી 68 જેટલા કટ્ટાઓ ચોરી કરી અંજામ આપી ફરાર થઈ ગયેલ હતા। જેમાં બનાવ બાબતે સસ્તા અનાજની દુકાનના સંચાલકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જેમાં સૂત્રો દ્વારા વધુમાં માહિતી મળી હતી, જે અનુસાર આજરોજ 20 ઓગસ્ટ 2024ના રોજ સંતરામપુર પોલીસે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જઈ ફતેપુરામાં અનાજનો ધંધો કરતા એક વેપારીના દુકાનમાં શકના આધારે રેડ કરી મુદ્દામાલ મોટી સંખ્યામાં જપ્ત કરેલ હતો। જે આ મુદ્દામાલ ઘટના સ્થળેથી એક ટેમ્પામાં, જેનો ગાડી નંબર GJ12AY 1317 નંબરના ટેમ્પામાં ભરી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ અને સાથે 2 વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવેલ અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લાવી સંતરામપુર પોલીસે આ બાબતે વધુ ઊંડાણમાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, સંતરામપુર।